નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે શ્રીનાથભાઈ પાસેથી કે જે એમણે ઘણી લાંબી બધી ચર્ચાઓ કરી, ઘણી બધી વાતો કરી કે સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, કિસાન સંઘ, ભારતીય જનતા પાર્ટી આ બધાના કઈ રીતે વલણ બદલાઈ ગયા, સ્વદેશી જાગરણ મંચના જે સિદ્ધાંતો હતા એમાં કેટલા ફેરફારો આવ્યા, એ બધી જ વાત કરી અને એકદમ આ બધાની સાથે જોડાયેલા હતા એટલે સારી રીતે વાત કરી શકે છે. હવે આપણે આજે એમની પાસેથી એ જાણીશું, કારણ કે એમણે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જે પ્રદેશ કાર્યાલય છે એમાં મહત્વની જવાબદારી સંભાળેલી છે અને બધા જ નેતાઓ સાથેના એમને કામ કરેલું છે. તો એમની પાસેથી આપણે જાણીશું કે પહેલાનું ભાજપ કેવું હતું અને 2001 પછીનું ભાજપ કેવું છે. એ આપણે એની પાસેથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આ શું પરિસ્થિતિ ભાજપની અત્યારે છે. શ્રીનાથભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. ભારતીય જનતા પાર્ટી સાથે તમે સંઘના કારણે અનેક વખત જોડાયેલા છો, ઘણી બધી બીજી પ્રવૃત્તિઓના સાથે જોડાયેલા છો અને પ્રદેશ કાર્યાલયની જવાબદારી પણ સંભાળી હતી. તો ભાજપમાં તમે કઈ કઈ રીતનું કામ કરેલું, તો ત્યારનું ભાજપ કેવું હતું ને અત્યારનું કેવું છે? દિલીપભાઈ, ઇતિહાસની વાત કરીએ તો મારી 1990માં સંઘના નારણપુરાના નગર કાર્યવાહ તરીકેની જવાબદારી આવી. એટલે એ વખતે ભાજપનો વ્યાપ એટલો મોટો નહોતો, એટલે સંઘ આધારિત જ હતું ભાજપ એ વખતે. અને મોટી રીતે ખાસ કરીને સંઘ અને બાકીના સંસ્થાઓને આધારિત જ હતું. એટલે સંઘના અધિકારીઓ તરીકે ચૂંટણીઓ આવે તો ભાજપના, વિશ્વ હિન્દુ પરિષદના, ગામડાઓમાં કિસાન સંઘ હતો, એ વિદ્યાર્થી પરિષદ, શહેરોમાં વિદ્યાર્થી પરિષદ, તો એ બધાની સાથેનું એક સંકલનનું કામ સંઘે કરવાનું હતું અને ચૂંટણીનું કામ એક સાનુકૂળતા રીતે થાય એ પ્રયત્નો કરવાના હતા. નરેન્દ્રભાઈ 1986માં સંઘમાંથી એમને ભાજપમાં મૂકવામાં આવે છે. એ પછી એક સંઘર્ષ ઊભો થાય છે. ઉપર અટલજી વર્સિસ અડવાણી લોબી આવો એક નિર્ધારિત કરવામાં આવે છે અને એ રીતે ગુજરાતમાં એટલે કાશીરામભાઈ, શંકરસિંહ વાઘેલા, સુરેશ મહેતા, આપણા ભાઈ રાયપુરવાળા, શું નામ, અશોક ભટ્ટ અને લોકસભા મણિનગરમાંથી લડતા હરીન પાઠક, આ બધા લોકોને જનસંઘ વખતના હોવા છતાં એમને સંઘ તરફી નથી, સંઘના સાથેના એમના સંબંધો સુદૃઢ નથી, સારા નથી, એટલે અટલજી લોબીના છે. ને આપણે તો અડવાણી જેવા કડક હિન્દુત્વવાળા જોઈએ છે અને સંઘના સમર્થક જોઈએ છે, એટલે એમને પાર્ટીમાંથી ધીમે ધીમે સાઇડલાઇન કરવાનો આ એક પ્રયત્ન શરૂ થયો. એમાં ગુજરાત સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, કિસાન સંઘ, ઇન્ક્લુડિંગ લાલજીભાઈ, જેની આપણે ચર્ચાઓ અગાઉ પણ કરી, આ બધા જ લોકો નરેન્દ્રભાઈને સમર્થન આપવા મળે અને નરેન્દ્રભાઈને ભાજપમાં એસ્ટાબ્લિશ કરવા માટેના આ બધા જ લોકોએ પ્રયત્નો કરવા મળે. અમે તો નીચલી જવાબદારી હતી, એટલે ઉપર લેવલે શું ચાલે છે બહુ ખબર ના હોય, પણ એ ઉપરથી આદેશ આવે કે આમ કરવા, આમ કરવું છે, આમ કરવાનું છે, એટલે અમે એ પ્રમાણે કરતા રહેતા હતા. 1995માં પહેલી વખત માથાકૂટ થઈ. કેશુભાઈની સરકાર આવ્યા પછી નારણપુરા વોર્ડમાં ભાજપની ટિકિટો વહેંચવામાં ઝઘડો થયો. એટલે એક ટિકિટ માટે થોડો વિવાદ થયો. જે અમિતનો ખાસ માણસ, સંઘની શાખામાં એક જ શાખામાં જનારા બે સ્વયંસેવક, અમિત શાહ અને પરેશ પટેલ, ભારતીય જનતા પાર્ટીમાં બંનેનો પ્રવેશ સાથે જ થયો. એમાં પરેશ પટેલ નારણપુરા વોર્ડ મહામંત્રી બન્યો અને અમિત શાહ શહેરમાં જાય છે. વેપારમાં પણ અમિત શાહ માણસા મેન્યુફેક્ચરી હતી, એટલે મેન્યુફેક્ચરિંગ ત્યાં કરતો અને આ પરેશ એનું ટ્રેડિંગનું માર્કેટિંગ કરે. એટલે ત્રણ રીતે સંકળાયેલા હતા. એવા પરેશ પટેલને અને નારણપુરા પરેશ પટેલે સંગઠન મજબૂત કર્યું, એને જ અમિતે કાપી નાખ્યું. પોતાના બિઝનેસ બિલકુલ નજીક એક જ શાખાના સ્વયંસેવક, દ્વિતીય વર્ષ સ્વયંસેવક પાછું. એને ઉપર સંઘના લોકોને મેનેજ કરીને શું સમજાવ્યું ખબર નહીં. એની સામે પરેશને કાપ્યા પછી નટુભાઈ પટેલ, જે મારી આગળના નગર કાર્યવાહ, એમને ટિકિટ આપી અને વિવાદ શરૂ થઈ ગયો. એટલે ભાજપના ઘણા બધા નેતાઓ નારાજ હતા. બીજા બધા અપેક્ષિત હતા જે ટિકિટોની, એ બધાને તો આપણે દરગુજર કરી છે કે ભાઈ એમનું સ્ટેન્ડ ને પરેશને ટિકિટ આપી, એમાં આસમાન જમીનનો ફરક હતો કાપવાની પાછળનો. એની મહેનત હું જોતો હતો, એટલે 90 થી 95 સુધીમાં આ બધું જોયેલું હતું. અને અમિત શાહને બીક લાગી કે આ કદાચ આ ચૂંટણી નારણપુરા વોર્ડની કદાચ હારી ગઈ, એટલે સીધું તો મને કહી શકે નહીં. એટલે અમારા સંઘના લોકોને કહીને એમ કીધું કે શ્રીનાથભાઈ જો આ ચૂંટણીનું સંકલન કરશે તો નારણપુરા વોર્ડની સીટો જીતી જવાય. એટલે અમારા સંઘના અધિકારીઓ એક દિવસ મને ફોન કરી દીધો કે રાત્રે પેલા નટુભાઈને ત્યાં મિટિંગ છે, તમે આવો. એટલે મને થોડો અંદાજો તો આવી ગયો હતો કે આ ચૂંટણીના સંદર્ભમાં છે. પરેશની જોડે પણ એકવાર મારે મુલાકાત થયેલી, એને આક્રોશ વ્યક્ત કર્યો મારી સમક્ષ કે શ્રીનાથભાઈ મને ખોટી રીતે કાપી નાખ્યો છે, ના અમિતે કર્યું નથી, એમાં સંઘના લોકોનું ઇન્વોલ્વમેન્ટ છે, આ બધું થયું. એટલે પછી એ બેઠકમાં હું ગયો, એટલે
અમિત શાહ વિશે મૂક્યો કે ભાઈ પરિસ્થિતિ વોર્ડની આવી છે તે વિશે ફલાણું છે બધી વાતો કરી એને. એટલે પછી મને કહેવાય તમારું શું કહેવું છે? એટલે મેં કહ્યું જો આમાંથી પરિસ્થિતિ સુધારી શકાય એમ છે. હું અત્યાર સુધીમાં ટિકિટની વહેંચણી જે નામ ડિક્લેર થયા છે હજુ ફોર્મ ભરાયા નથી, પણ વોર્ડનો અને એટલે મારા નગરનો મેં પ્રવાસ કર્યો, જે લોકોના સંપર્કમાં છે એમાંથી મને એવું લાગે છે કે પરેશ પટેલને જો હજુ ફરી ટિકિટ આપી દેવામાં આવે તો ઘણો બધો રોષ ઠંડો થઈ જાય અને ભાજપ જીતી જાય એમ છે, અહીંયા કોઈ તકલીફ નહીં પડે. એટલે અમિત શાહ તરત ના કીધું કે હવે ટિકિટોનું ફાઇનલ થઈ ગયું છે, નટુભાઈને ટિકિટ આપી દીધી. એટલે નટુભાઈ સામે જ બેઠા હતા અને અમારે એકદમ સારા ફેમિલી રિલેશન ને અમારે પ્રેમ ભાવવાળા. એટલે મેં નટુભાઈ તમે ટિકિટ માગી હતી? નટુભાઈ મેં તો ટિકિટ માગી જ નથી. ઓહો, અમિત શાહની હાજરીમાં વાત થઈ. સંઘના બે અધિકારીઓ જેમાં ભાગ પ્રચારક છે ને ભાગ કાર્યવાહ છે, આ સંઘના બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ બેઠી છે, નટુભાઈ બેઠા છે, અમિત શાહ બેઠો છે. અને મેં આ પ્રશ્ન કર્યો નટુભાઈને સીધો કે નટુભાઈ તમે ટિકિટ માગી હતી? તો કે ના મેં તો ટિકિટ માગી જ નથી. એટલે સંઘના અધિકારીઓ મેં કીધું ટિકિટ માગી નથી અને તમે ટિકિટ શું કરવા આપો છો? અને પેલો પરેશ પટેલ ટિકિટ માગે છે, જેણે વર્ષોથી વોર્ડમાં મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટી માટે, એને તમે ટિકિટ કેમ નથી આપતા? એટલે અમિતભાઈ ના હવે અપાઈ ગયું છે પણ ના ચાલે. એટલે મેં કહ્યું નટુભાઈ તમારે ચૂંટણી લડવી છે, મારે ચૂંટણી લીધી. તો ફરી સંઘના લોકોને ભાઈ જે વ્યક્તિને ચૂંટણી લડવી નથી, જેને ટિકિટ માગી નથી, એને શું કરવા તમે ધરાર આપો છો? એટલે પછી અમારે હવે શું છે કે એ જે બેઠક નક્કી થઈ એ પહેલા આ 3 જ લોકો સંઘના અધિકારીઓને અમિતે એક કન્સેન્સસ ગોઠવી દીધું છે, ગમે તેમ કરીને આપણે આ ચૂંટણીની ટિકિટ અપાઈ ગઈ છે એ જ કરવાનું છે. પણ શ્રીનાથભાઈ આનો શરૂઆત કરવાની એટલે આગળ પડીને લીડ લઈ કામ કર. એટલે છેવટે પેલા લોકો મને કે ભાઈ શ્રીનાથભાઈ છોડો ને આપણે આ બધામાં આ બધી માથાકૂટમાં આપણે ક્યાં પડો. તો મેં કીધું કે ભાઈ ભાજપમાં ટિકિટોને વહેંચણીના ઝઘડા થાય અને એ ઝઘડા આપણે ઉકેલવાના, એ એમનો વિષય છે. આપણે એમને સહયોગ કરીએ છીએ પણ એમના ઝઘડાએ આપણે ઉકેલવાનું કામ આ સંઘનું નથી. મેં કીધું હું નથી એવું સમજતો, પણ કે હવે જે છે કરો. એટલે પછી છેવટે મેં 95માં મારા નેતૃત્વમાં એ ચૂંટણી લડાઈ અને 3 સીટો આપણે જીત્યા સરસ રીતે. અને મેં એ વખતે કહ્યું હતું કે હું ભાજપના કાર્યકર્તાનો કોઈ ઉપયોગ નહીં કરું, ભાજપના 1 રૂપિયાની મારે જરૂર નથી. અચ્છા, ચૂંટણી માટે. અને સંઘના લોકોનો મેં ઉપયોગ કર્યો. સંઘના કાર્યકર્તા તો ઘર કા કે સમાજ કા કામ કરને કે અમે તો માનસિકતા વાળા. એટલે સાંજે ઘેર જમીન પછી નીકળવાનું પ્રચાર કરવાનો શું? ચૂંટણીની પેલી યાદી આવે પંચમાંથી, એ ઘરે ઘરે જઈને મતદારો દિલીપભાઈ પટેલ ઓકે, તમારા પરિવારમાં કોણ કોણ, તમારા વાઈફ છે, હા છે, ઓકે ઓકે, આ જ કરવાનું. એટલે આ ઘરમાં 4 વોટ છે અને હયાત છે 4, એટલું જ અમારે જોવાનું હતું. દિલીપભાઈના 4 વોટ ક્યાં પડશે એની સાથે પણ હયાત છે કે નહીં. એટલે એ વખતે સંઘ પરિવારમાં એવું ચાલતું હતું ભાજપથી માંડીને કે કોંગ્રેસ વાળા જે બોગસ વોટિંગ કરાવતા હતા એને અટકાવવાનું અને આપણા તરફી વાતાવરણ એટલે વોટિંગ વધારો એટલે તમે જીતી જવાનો છો. આ સામાન્ય ફંડા હતો એ વખતે. એટલે તમારે જઈને હું ચકાસણી કરી ગયો એટલે મને ખબર પડી કે 4 વોટ છે, હવે એમાંથી 2 વોટ નાખશે, 4 વોટ નાખશે, ક્યાં નાખ્યા જવાનું, પણ એનાથી વધારે વોટ નથી. હવે દિલીપભાઈના ઘરમાંથી કોઈ વધારાનો વોટ લઈને આવ્યો કોક તો ખબર પડી કે આ બોગસ વોટ છે કે દિલીપભાઈના હાજરીમાં ભાઈ તમે અહીંયા છો, ચૂંટણી દિવસે આ બધું પૂછી લઈએ. એટલે એ થઈ ગયું, એનું અમે ચકાસણી બધી કરી લીધી. એ યાદીઓ પછી છેલ્લે દિવસે જે યાદી આવે એને આપી દીધી અમારા બૂથમાં જે બેસવાવાળા હતા અને સંઘના લોકોને. એ વખતે પરિસ્થિતિ એવી હતી દિલીપભાઈ કે રન્ના પાર્કથી લઈને આખો મેમનગર, રન્ના પાર્ક ને રાણીનો બધો વિસ્તાર હતો ઘાટ, એ બધો મ્યુનિસિપલ કોર્પોરેશનની બહાર. એટલે ત્યાં ચૂંટણી હતી નહીં અને મારી ભાગની એક વખત જવાબદારી હતી. એટલે એ બધા લોકો મને ઓળખે. એટલે મેં કાર્યકર્તાને કીધું કે તમારે બધાએ આ મેમનગરથી લઈને રાણીપના લોકોએ કાર્યકર્તાઓ મને છેલ્લા દિવસે અહીં બૂથ મેનેજમેન્ટમાં મદદ કરવાની છે. બધાએ સ્વીકાર લીધું, બધા હાજર થઈ ગયા, ચૂંટણી પૂરી થઈ ગઈ, જીતી ગયા. આમાં કશું કરવાનું ના, રૂપિયા ક્યાં ખર્ચવાના છે. બરાબર છે. તો આ રીતે કર્યું, આ રીતે બધું શરૂ થાય. એટલે કહેવાનો મતલબ કે આ જે છે ને જે સંઘર્ષની શરૂઆત આ નારણપુરાવરથી અને પેલી બાજુ મેં કીધું કે શંકરસિંહ આ બધા લોકોને ધીમે ધીમે કાપવાની વાત. 95માં કેશુભાઈની સરકાર બન્યા પછી જે નિગમોની જે નિમણૂકો થવા માંડી એ પહેલા એવું માંડ્યું હતું કે 3 જણા નરેન્દ્રભાઈએ કેશુભાઈના પીએ તરીકે મૂક્યા હતા. એક તુષાર દેશમુખ, એક અમૃતભાઈ પટેલ જે સરકારમાં નોકરી કરતા એટલે ડેપ્યુટી, અને એક ત્રીજો હતો કેતન દેસાઈ રાજકોટનો, એ કેશુભાઈ જોડે પહેલેથી હતો. એટલે એ 3 પી હતા અને આ 3ને નરેન્દ્રભાઈ શું નથી કે શંકરસિંહ કાશીરામન તેમને એવોર્ડ. અચ્છા, શંકરસિંહ એટલે શંકરસિંહ કેશુભાઈનો સમય માગે એટલે એમણે કીધું હોય કે ભાઈ આવજો, હું બેઠો જ છું, આવજો મળીએ.
પણ જ્યારે શંકરસિંહ સીએમ ઓફિસ જાય, કેશુભાઈ અંદર હોય, એમને ખબર ના હોય કેશુભાઈ બહાર આવીને બેઠા છે, બરોબર છે. એટલે આવે એટલે સ્વાભાવિક કે આવો લીડર હોય કેશુભાઈ શંકરસિંહ જેવા, હા. હવે એમને તમે બેસાડી રાખો, હા. તમારે તરત કેવું છે કે ભાઈ કેશુભાઈને જાણ કરી છે કે ભાઈ શંકરસિંહ આવી ગયા છે, તો કદાચ 5-10 મિનિટ પછી તમને એમ કે ભાઈ મારી એક મિટિંગ ચાલે છે, પતે પછી હું બોલાવું છું. પણ અંદર તમે જાણ જ ના કરો. અને શંકરસિંહ પૂછે કે અમે જાણ કરી છે, એમને સમયની અનુકૂળતા છે, એટલે બંનેને અંધારામાં રાખવા. અચ્છા. એવી રીતે કાશીરામભાઈ હોય કે સુરેશભાઈ મહેતા તો મિનિસ્ટ્રીમાં હતા, એટલે એમની જોડે કેટલાક પેલા કરવા, એવોર્ડ કરવા, આ બધું. એટલે કહેવાનો મતલબ કે અપમાનિત કરવાના પ્રયત્નો થવા માંડ્યા. શંકરસિંહ કાશીરામ, હવે સુરેશભાઈ તો શું છે, એમનું એક ક્ષેત્ર છે ને કચ્છ પૂરતું જ હતું, પણ આ બંને જણા પાર્ટી પ્રેસિડેન્ટ રહેલા હતા. અચ્છા, ભારતીય જનતા પાર્ટીને માધવસિંહની મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ક્ષત્રિય નેતા ભાજપનો જોતો, ત્યારે તમે શંકરસિંહને પાર્ટી પ્રેસિડેન્ટ બનાવ્યા ક્ષત્રિયોનો લાભ લેવા માટે, બરોબર. ઓબીસી ના મતોની જરૂર હતી ત્યારે તમે કાશીરામભાઈને પ્રમુખ બનાવ્યા. એટલે તમે જ્યારે જરૂર રહે ત્યારે વ્યક્તિનો ઉપયોગ કરો છો અને પછી ફેંકી દેવાની વાત કરો, કેવી રીતે ચાલે? અને દરેકના અરમાન તો હોય ને, જે માણસો વર્ષોથી કામ કરતા હોય, સ્વાભાવિક છે, તો એમના બી કોઈ અરમાન હોય. પણ એ ઉપરનો વિષય હતો, મારો વિષય હતો. પણ આ બધું હું જોતો હતો ને આ બધું ધ્યાનમાં આવતું હતું કે ભાઈ આવું ચાલી રહ્યું છે. એને લીધે અને થયું એવું કે આનંદીબેનને વન મેન વન પોસ્ટની નીતિ છે ભાજપમાં. એ વખતે આનંદીબેનને 94માં પહેલી વખત પેલા મહિલા મોરચાના અધ્યક્ષ બન્યા પહેલા. પછી રાજ્યસભાની ચૂંટણી એટલે એમને રાજ્યસભા મોકલ્યા. મહિલા મોરચાના અધ્યક્ષ ગુજરાતનો હોવા છતાં રાજ્યસભા, એટલે બીજી પોસ્ટ આવી. અને છેલ્લે ગુજરાત એગ્રોના ચેરપર્સન તરીકે નિમણૂક કરી. હવે શિક્ષિકા, ધારો કે પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે, નેશનલ એવોર્ડ મળ્યો, બધું બરોબર, રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો, પણ એને ગુજરાત એગ્રોમાં તમે ચેરપર્સન મૂકો તો શું ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એગ્રીકલ્ચર ક્ષેત્રમાં કામ કરેલું અનુભવી માણસ કોઈ એવો નહોતો કે ગુજરાત એગ્રોમાં ચેરમેન તરીકે મૂકી શકો? એટલે શંકરસિંહ એ પછી બગડ્યા અને પછી એ વિદ્રોહ સારું થયો ને બધું, કારણ કે એમના માણસોને કાપવા અને સંઘનો દુરુપયોગ કરવો પાછો, કે આ તો સંઘના તરફથી નામ આવ્યું છે. અચ્છા, એના નામે બધું, સંઘના નામે બધું કરવાનું. અચ્છા. એટલે આ બળવો થયા પછી બધું ધીમે ધીમે સંઘને પણ ધ્યાનમાં આવ્યું, કેશુભાઈને ધ્યાનમાં આવ્યું. અને બળવો થયા પછી જે મિટિંગ થઈ એમાં નરેન્દ્રભાઈ, કેશુભાઈ અને સંઘના પ્રમુખ 4-5 લોકો હાજર હતા. અને એ વખતે ગાંધીનગરમાં દેખાવો બીજે દિવસે કરવા એવી સૂચના હોય. એટલે મારે ત્યાં પણ ફોન આવ્યો કે શ્રીનાથભાઈ, ગાંધીનગર સંઘના લોકોએ શક્તિ પ્રદર્શન કરવામાં જોડાવાનું છે. એટલે મેં તો ફોન તરત મૂકી દીધો. પછી મને વિચાર આવ્યો કે આ છે ઝઘડો ભાજપનો, બરોબર છે, માથાકૂટો ભાજપ છે, સંઘે આટલું બધું શેના માટે કરવું? અને પછી એક બીજા મિત્રનો ફોન આવ્યો કે બધાને ત્યાં સૂચના ગઈ હતી, ફોન ગયા હતા. હવે મારી પાસે તો ગાડી હતી નહીં, એટલે એક મિત્રનો ફોન આવ્યો કે સુધાભાઈ, અમે ગાડી લઈને જઈએ છીએ, તમે જગ્યા છે તમારા. એટલે મેં એમને ના પાડી દીધી. મેં કીધું આ ધંધો આપણે ન કરાય, સંઘનો આ કામ નથી. કે ભાજપના નેતાઓ કરે જે કરવું હોય. સંઘના નેતાનું કામ તો સંકલનનું છે, લોકોને ભેગા કરવાનું કામ છે. એને ભલે તમે તોડફોડમાં તમે પાર્ટી શાના માટે બનાવજો. એટલે મેં કહ્યું હું નહીં આવું. એ લોકો ગયા, હું ગયો. શંકરને મેં તરત ફોન કર્યો. મેં કહું મધુભાઈ કુલકર્ણી ક્યાં છે? એટલે કે વડોદરાથી આવવા નીકળ્યા છે ને લગભગ 10:30, 8:30 નીકળ્યા, 10:30 સુધીમાં આવશે. એટલે હું 10:30 પહોંચી ગયો કાર્યાલય. હું ગયો એ પહેલાં જ મધુભાઈ કાર્યાલયમાં જસ્ટ એન્ટર થયા હતા. એટલે મેં નીચે પૂછ્યું મધુભાઈ ક્યાં છે? મને કે હમણાં જ ગયા છે, જો આ જાય છે આગળ. ગયો પછી મધુભાઈ નમસ્કાર. હા બોલો શ્રીનાથભાઈ. બકુલ શંકરાલીની સૂચના આવી છે કે ભાઈ ગાંધીનગર પ્રદર્શન માટે સંઘના લોકોને તમે અને તમારા વિસ્તારના જે સંઘના સ્વયંસેવકોએ બધાને લઈને જવાનું દરેક શાખામાંથી. એટલે મેં એમને કીધું મધુભાઈ, આ નિર્ણય મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. સંઘના કાર્યકર્તાઓ, નીચલા સ્તરના કાર્યકર્તાઓને, શાખા સુધીના કાર્યકર્તાઓને કશી જ ખબર નથી કે આ ઝઘડો કેમ છે, શંકરસિંહ બળવો કેમ કર્યો, કે એમને કેશુભાઈને શું ઝઘડો થયો છે, નરેન્દ્ર મોદીની સાથે ઝઘડો છે કે અમને કશી ખબર નથી. તો નીચલા સ્તરના કાર્યકર્તાને આમાં ઇન્વોલ્વ કરવાની આવશ્યકતા કેમ છે? નંબર 1. અને મેં કહ્યું એનો ઉકેલ લાવો તો સંઘના જે પ્રદેશના નેતાઓ છો અને ભાજપના નેતાઓ, મેં એનો ઉકેલ લાવો. બરાબર. સંઘે તો કન્સ્ટ્રક્ટિવ રોલ ભજવવાનો છે. એટલે મેં કીધું હું આ સૂચનાનો અનાદર કરું છું. આવું મેં એમને સ્પષ્ટ કીધું. કારણ કે સંઘની સૂચના એટલે આપણે તો ડિસિપ્લિન પ્રમાણે માનવી જ પડે, આદેશ મુજબ. પણ મેં કીધું આ સૂચનાનું હું અનાદર કરું છું ને હું ગાંધીનગર નહીં. આ દેખાવમાં હું ક્યાં ભાગ નથી લેવા, કે હું કોઈને કહેવા નથી જાણું કે આપણે ગાંધીનગર જવું જોઈએ. એટલે કે સારું, તમને યોગ્ય લાગે કરો. એ કહીને નીકળી ગયો. પછી મિટિંગો થઈ ને બધું. એટલે કેશુભાઈ એક મિટિંગમાં એવું કીધું કે હું શંકરસિંહ મળવા જાઉં,
કે ભાઈ એમને કેમ આવું કર્યું, વિરોધ કરવાની પાછળનું કારણ શું, મારા થકી એમને કેમ આવું થયું. કારણ કે શંકરજીએ સ્ટેટમેન્ટો કરવા મળ્યા કે પહેલા એમણે નરેન્દ્ર મોદીની વાત કરી, પછી મારે તો વાંધો છે કેશુભાઈ જોડે છે. એટલે કેશુભાઈ કે હું એને પૂછું તો ખરો શું મારી જોડે તારે શું વાંધો છે એમ. એ બેઠકમાં નરેન્દ્ર મોદીએ વિરોધ કર્યો કે તમારે કેમ મરવા દેવાનું. અચ્છા. એટલે સંઘને ત્યારે એમ લાગ્યું કે આની પાછળ કંઈક જુદી રમત ચાલતી લાગે. પછી જે ચર્ચાઓ થઈને જે પ્રશ્નોત્તરી થઈ છે, સંઘને એવું લાગવા મળ્યું કે આમાં નરેન્દ્ર મોદીનો હાથ હોય છે કે આ બધાને લડાવવા માટે. અને છેલ્લે બધું ઉઘાડવું પડ્યું, સમાધાન થઈ ગયું ને બધું થઈ ગયું. એ પછી આ ભાઈને અહીંથી ગુજરાતમાંથી મહામંત્રીમાંથી સંગઠનમાંથી કેન્દ્રમાં મૂકવામાં. એટલે સંઘને પણ ધ્યાનમાં આવી ગયું કે આ નરેન્દ્ર મોદી જ્યારથી ભાજપ અને ત્યારથી એમનો ડોળો તો સત્તા જ હતો. અને પહેલો એક એપિસોડ એવો થયો, બે ઘટના તમને કે પહેલી બેઠક હતી પ્રધાનમંડળની અને કેબિનેટની મિટિંગ હતી. એટલે મિનિસ્ટરો અને સચિવો હોય જ આઈએસ ઓફિસરો કન્સર્ન ડિપાર્ટમેન્ટના, એને સંબોધન એ નરેન્દ્ર મોદીએ કર્યું. એટલે આઈએસ ઓફિસરોમાં બહુ મોટો ખોટો મેસેજ ગયો કે બંધારણની દ્રષ્ટિએ એમનો કોઈ હોદ્દો નથી ને અમને આવી રીતે સંબોધન કરે એ ખોટું કહેવાય. એટલે એક મોટો વિષય બન્યો. અને એ પછી બચુભાઈ ઠાકર, જો તમને ખબર હતો, એ સાધનાના એ વખતે તંત્રી હતા. એટલે એમણે તંત્રી લેખ લખ્યો સુપર સીએમ કરીને. અચ્છા. નરેન્દ્ર મોદીના નામે કે આવું ઘટના ઘટીને સુપર સીએમ થવા જાય છે. તો એ આર્ટિકલ લખ્યા પછી નરેન્દ્ર મોદીના પ્રેશરથી મધુભાઈ અને સંઘના ટ્રસ્ટીઓને સૂચના આપી અને કીધું કે અમને તંત્રીમાંથી કાઢી મૂક્યું બચુભાઈને અને એમને કાઢી મૂક્યા. એટલે એનો સંઘ ઉપર આટલો બધો દબદબો હતો એ વખતે. અને કેશુભાઈની સરકાર ઓળો છો બધું થયું પછી એ પણ ત્યાં સુધી એટલે 86 પછી એ નરેન્દ્ર મોદી એમ કે સંગઠન તો હું જ ચલાવું અને સંગઠનમાં હું કહું એમ જ ચાલે. એટલે આ વિભાગ પ્રચારકો, તાલુકા પ્રચારકો, વિશ્વ હિન્દુ પરિષદ, કિસાન સંઘ, આ બધા નેતાઓને એમ કે ભાઈ અહીંયા આગળ આ જિલ્લામાં આને મૂકવાનો છે, આ જિલ્લામાં આને મૂકવો, આ જિલ્લામાં. અને સૂચના ભાજપમાં મુકાય, એપોઇન્ટમેન્ટ થાય અને જો કંઈક વિરોધ જેવું થાય એટલે કે ભાઈ આ તો કિસાન સંઘના નેતા છે અને આ સંઘની સૂચનાથી એપોઇન્ટમેન્ટ. નામ એણે પ્રપોઝ કર્યું પણ સંઘનું નામ, કિસાન સંઘનું, આ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા છે. એવા ઘણા દાખલા છે કે વિશ્વ હિન્દુ પરિષદ ગોરધન ઝડફિયાથી માંડીને બધા લોકો પહેલા વિશ્વ હિન્દુ પરિષદમાં કામ કરતા હતા, પછી ભાજપમાં એમની એન્ટ્રી થઈ, રાજેન્દ્રસિંહ રાણા. અચ્છા, આ બધા લોકોને લાવ્યા પાછે અને આ બધા લોકોને કાપી નાખ્યા. એટલે પરિસ્થિતિ આની એવી છે કે જે આ નરેન્દ્રભાઈનો એક સ્વભાવ છે કે જેટલા લોકો, એટલે એને છે ને એમને સારી બહુ એમ કે ને કે હલકી વાત તો નહીં કરો એમના માટે, પણ એમ કે નમક હરામી એમના લોહીમાં છે. તો અડવાણીએ એમને બહુ મજબૂત ટેકો આપ્યો સીએમ બનવાથી લઈને બધી જ રીતે. તો અડવાણીને કેમ અત્યારે કાપી કાઢ્યા છે? પણ એ દાખલા પછી 1994માં એમનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ ગયું હતું નરેન્દ્રભાઈનું. આમ જોયું 94માં કાશીરામભાઈ રાણા જ્યારે પ્રમુખ થયા, મેં કીધું કે ઓબીસીની એક નેતાની જરૂર હતી એટલે કાશીરામભાઈને પાર્ટી પ્રેસિડેન્ટ બનાવ્યા. એટલે કાશીરામભાઈએ નરેન્દ્ર મોદીને, કારણ કે આ 5-7 વર્ષમાં એમણે જે નરેન્દ્ર મોદીનો તાપ જોયો એટલે બધા સમજી ગયા હતા. સુરેશભાઈ મહેતા, કાશીરામભાઈથી માંડીને બધા લોકો કે આ મને. અચ્છા, 1985માં પહેલું કોર્પોરેશન ભાજપના હાથમાં. યસ. અને એ વખતે પહેલી નિમણૂક નરેન્દ્ર મોદીની અમદાવાદના સંગઠન મંત્રી તરીકે થઈ. એનો કોર્પોરેટર વિરોધ કર્યો અને બધા એટલે સુધી ધમકી આપી કે જો નરેન્દ્રભાઈને અહીંયા ચાલુ રાખશો તો અમે રાજીનામા આપી દઈશું. એટલે સંઘને એવું થયું કે પહેલી વખત કોર્પોરેશન હાથમાં આપણે આવી છે, જો જતું રહેશે તો ગડબડ થશે, એટલા માટે નરેન્દ્રભાઈને પ્રદેશમાં મોકલ્યા. અચ્છા. અને પછી એમનો તાપ ચાલ્યો બધો અને હું કહું એમ જ ચાલે ભાજપમાં, અને મને એને સંઘનો સમર્થન એટલે બીજા કોઈ નેતા બોલતા નથી. પણ જેવા કાશીરામભાઈ ની પ્રદેશ અધ્યક્ષ નિમણૂક થઈ એટલે નરેન્દ્ર મોદીને એમણે સંગઠન મંત્રી તરીકે ડિસ્કાર્ડ કરી. અને આપણા દત્તાજીને એમણે એપોઇન્ટ કર્યા. બરોબર. એટલે એમણે ગેરશિસ્ત. એટલે આખા દેશભરમાં જે વર્ષોથી 1925થી સંઘની સ્થાપનાથી લઈને આટલા વર્ષો સુધી સંઘ એટલે શિસ્ત અને શિસ્ત એટલે સંઘ. આખા દેશભરમાં જ્યારે સંચાલન નીકળે, ભાજપનો મતદાર હોય કે જનસંઘ વખતનો મતદાર એને મત આપતા હોય કે ના આપતા હોય, કે જનસંઘને કે ભાજપને મત આપતા હોય કે ના મત, પણ સંઘને જોવે ને એની જે સંચાલન જતું એટલે લોકોને એમ થાય કે આ શિસ્ત તો છે એમના. એક આ એસ્ટાબ્લિશ થયેલી વસ્તુ હતી. એ સંગઠનમાં પહેલી જો ગેરશિસ્ત કરવામાં આવી હોય તો નરેન્દ્ર મોદી દ્વારા. તો અડવાણીને કેમ ખતમ કર્યા? જે અડવાણી
એ બે એપિસોડ થયા પછી અડવાણી એમને બચાવ્યા. તો મારો એ વખતે સંઘના લોકોને કે મિત્રોને કહેતો ફરી એને એપોઇન્ટ કર્યા. એપોઇન્ટ થયા એ વખતે મેં કીધું કે ભાઈ આવું બધું કરવાની ક્યાં જરૂર છે? રેલવે સ્ટેશન ઉપર તમે દેખાવો કરો, સાંધા કોર્પોરેશન પેલો સંસ્કાર કેન્દ્રમાં કાર્યક્રમ ટાગોર સંસ્કાર કેન્દ્ર લે એ કાર્યક્રમ તો ત્યાં અડવાણી ઉપસ્થિતિમાં તમે દેખાવો કરીને બધું આ બધું કરવાની આવશ્યકતા છે. નરેન્દ્ર મોદીએ ડાયરેક્ટ અડવાણીજીને ફોન કર્યો છે. હવે એ પોતે પાર્ટી છે તો પાર્ટી તરીકે પોતે વાત ના કરે તો સંઘ તરફી વાત થાય. સંઘના ગુજરાત પ્રાંતના લોકોને અડવાણી જાતેના સીધા સંબંધો હતા. અચ્છા, એટલે ત્યારથી આ ગેરશિસ્ત બધું શરૂ થઈ અને છતાં અડવાણી એને બચાવ્યો. બરાબર છે. એ પછી ધીમે ધીમે જેમ જેમ આગળ વધતું ગયું 2001માં મુખ્યમંત્રી થયા પછી 2002માં ગોધરાકાંડ થયું. 2005માં અમેરિકા જવા માટેનો વિઝા માંગ્યો, અમેરિકાએ ના આપ્યો. બરોબર. તો તરત અરુણ જેટલીને અને અડવાણીને બોલાવીને શું એનું નામ આપ્યું હતું એને રેલીનું સ્વાભિમાન કેવું કંઈક નામ આપ્યું હતું ને ફૂટબોલ ગ્રાઉન્ડમાં એક એપિસોડ એમણે કર્યો, જાહેર સભા કરીને બધું કર્યું. મને અન્યાય કર્યો છે અને અડવાણીએ કીધું કે ચૂંટાયેલું મુખ્યમંત્રીને અમેરિકા કેવી રીતે આ ના આપે આમ છે. ગોધરાકાંડમાં અટલજીએ તો કીધું હતું કે રાષ્ટ્રધર્મ નિભાવો અને ગોવાની બેઠકમાં કીધું હતું કે મુખ્યમંત્રી તરીકે રાજીનામું લઈ લો. અટલજી એ વખતે કીધું પણ અડવાણીએ બચાવ્યા અને બીજા બાલ ઠાકરે બચાવ્યા. બાલ ઠાકરેનું સ્ટેટમેન્ટ છે આજે મારી પાસે. એમણે સંઘ એટલે સુદર્શનજીને અડવાણીએ એમ કીધું કે નરેન્દ્ર મોદી નહીં રહે તો બધું પતી જશે એટલે નરેન્દ્ર મોદીને ગમે તેમ બચાવો. એને લીધે બચાય. બરોબર છે. અને છતાં પણ એટલે 2005માં પણ બચાયા અડવાણી અરુણ જેટલી બધા. હવે આજે બધાને કાપી નાખ્યા છે કારણ કે આ માણસની પ્રકૃતિ એવી છે કે જેટલા લોકો એને કે નમક હરામી જે શબ્દ જે છે નીતિ એ એના લોહીમાં છે. જેને સમર્થન લીધું એને કાપી જ નાખવાનો. તો આપણે અહીંયા સમાપ્ત કરીએ. આવું તો ઘણું છે, ઘણું એમના માટે ઘણું બધું છે. શ્રીનાથભાઈ પાસે તો ખજાનો ભરેલો છે અને ઘણું બધું એમની પાસે આ બધી બાબતો છે, પાર્ટીની અંદરની વાતો ઘણી બધી છે. તો આપણે સમયની મર્યાદા છે અને આ છેલ્લો એપિસોડ છે અને અહીંયા આપણે પૂરું કરીએ છીએ. ઉપર શ્રીનાથભાઈ સાથેની વાતચીતના જે આ પાંચ મણકા જે છે એ અહીંયા પૂરા કરીએ છીએ અને એમણે ઘણી બધી વાતો કરી. એક આદર્શ સંસ્થાઓ જે હોય છે એ કઈ રીતે તૂટી જાય છે, કઈ રીતે પોતાની સત્તા ટકાવી રાખવા માટે બીજાને ખતમ કરવામાં આવે છે, કઈ રીતે જે એક આખા દેશમાં જેનું પ્રભુત્વ હોય એને કઈ રીતે કબજો મેળવી લેવો અને એનો રાજકીય કઈ રીતે ઉપયોગ કરવો, એ બધી જ વાત શ્રીનાથભાઈએ વાત કરી છે અને એમાં ઘણું બધું સમજવા જેવું છે. એના પોતાના અનુભવો કયા છે, બીજી ઘણી બધી એની સાથે જોડાયેલી ઘણી બધી બીજી વાતો કરી છે. તો આ એક અત્યંત મહત્વની બાબત શ્રીનાથભાઈએ ગુજરાતના રાજકારણની કરી છે, દેશના રાજકારણની કરી છે અને આપણા દર્શકોને આમાંથી ઘણું બધું જાણવા મળશે કે વાસ્તવિકતા શું છે. એ આ આખી જે 5 હપ્તાની જે સિરિયલ છે એમાંથી આપણે જાણી શકશો. તો બસ આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્તે. આપનો પણ આભાર, ખૂબ ખૂબ આભાર અને આપના દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર.